નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ગણિત પ્રકરણ 1 ક્યાંથી જોવું. આજે આપણે ધોરણ 3 વિષય ગણિતમાં પ્રકરણ 1 ક્યાંથી જોવું ભણીશું. અમારા શિક્ષકે અમને મોટર કારનું ચિત્ર દોરવાનું કહ્યું. વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે એમના જે શિક્ષક છે એમણે એક મોટર કારનું એટલે કે ગાડીનું ચિત્ર દોરવાનું કહ્યું છે. અમે સૌએ જુદી જુદી રીતે મોટર કારનું ચિત્ર દોર્યું. ઘણા બધા વિદ્યાર્થીઓ હતા, દરેકે અલગ અલગ રીતે મોટર કારનું ચિત્ર દોર્યું હતું. બીજા દિવસે જ્યારે અમે અમારા ચિત્રો એકબીજાને બતાવ્યા ત્યારે અમે ખૂબ જ ઉત્તેજિત હતા. બીજા દિવસે જ્યારે વિદ્યાર્થીઓએ એકબીજાને તેમના ચિત્રો બતાવ્યા ત્યારે તે બધા ઉત્તેજિત હતા. કેમ? કારણ કે તેઓ એકબીજાના ચિત્ર કોણે કેવું દોર્યું છે એ જોવા માટે ઉત્સુક હતા તેથી. પરંતુ તે સમયે અંશુલે હસવાનું શરૂ કર્યું. પરંતુ એ સમયે અંશુલ નામનો જે વિદ્યાર્થી હતો એ જોર જોરથી હસવા લાગ્યો. તે ધીરજે દોરેલી મોટર કારના ચિત્ર તરફ જોતો હતો. અંશુલ જે હતો તે ધીરજે દોરેલી જે મોટર કાર હતી એ મોટર કારનું ચિત્ર જોઈને હસતો હતો. એ કેમ હસતો હતો એ આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. અંશુલે કહ્યું કે તે એક મોટા ખોખામાં મૂકેલા નાના ખોખા જેવી લાગે છે. અંશુલે એવું કીધું કે ધીરજે જે મોટર કાર દોરી છે એ મોટર કાર એક ચોરસ મોટા ખોખાની અંદર એક નાનું ચોરસ ખોખું દોર્યું હોય એવી લાગી રહી છે. પછી અંશુલે ધીરજને પોતાનું ચિત્ર બતાવ્યું. ત્યારબાદ અંશુલે જે ચિત્ર એમણે દોર્યું હતું એ ચિત્ર ધીરજને બતાવ્યું. અંશુલે દોરેલું ચિત્ર આપણે નીચે જોઈ શકીએ છીએ. તેમણે બંને એક જ મોટર કારનું ચિત્ર દોર્યું હતું. ધીરજે અને અંશુલે બંને એક જ મોટર કારનું ચિત્ર દોર્યું હતું. તો પછી બંનેનું ચિત્ર અલગ અલગ કઈ રીતે થઈ શકે જોઈએ. પરંતુ તે બંનેના ચિત્રો જુદા જુદા લાગતા હતા. ધીરજે કહ્યું કે તેણે મોટર કારને અગાશી પરથી જોઈ હતી. તમે તેનું આ રમૂજી ચિત્ર સાચું છે તેવું વિચારો છો? હવે જોઈએ આગળ. ધીરજે જે મોટર કાર દોરી છે એણે ચિત્ર ઉપરથી જોઈને દોરી હતી. તેથી તેનું ચિત્ર એક મોટા ખોખાની અંદર એક નાનું ખોખું દોર્યું હોય એવી લાગતી હતી. જ્યારે અંશુલે મોટર કાર સામેથી જોઈને ચિત્ર દોર્યું હતું. જેથી એના ચિત્રની અંદર આપણે પૈડા, બારીના કાચ, ગાડીના કાચ એ બધું જોઈ શકીએ છીએ. જેથી આપણને અંશુલનું ચિત્ર સારું દેખાય છે, જ્યારે ધીરજનું ચિત્ર હસવું આવે એટલું એટલે કે રમૂજી લાગે છે. હવે જોઈએ નીચે. તમે વસ્તુઓ તરફ જુદી જુદી બાજુએથી જોયું છે. આપણે ઉપર જે મોટર કારનું ચિત્ર જોયું અલગ અલગ બાજુએથી જોયું. અંશુલે અને ધીરજે બંને અલગ અલગ બાજુથી ચિત્ર જોઈને દોર્યું છે. એકે ઉપરથી કારને જોઈ હતી મોટર કારને અને એકે બાજુમાંથી મોટર કાર જોઈ હતી. હવે આવી અલગ અલગ રીતે આપણે બાજુએથી ચિત્રો જોઈએ છીએ. જુદી જુદી બાજુએથી જોતા તે એકસરખી દેખાય છે કે જુદી જુદી? તો આપણે ચિત્રોને એટલે કે વસ્તુઓને અલગ અલગ બાજુએથી જોઈએ તો આપણને અલગ અલગ દેખાય છે એટલે કે જુદી જુદી દેખાય છે. કોઈ પણ બાજુએથી જોતા ચિત્ર અલગ દેખાય છે, બધી બાજુએથી અલગ દેખાય, એકસરખી દેખાતી નથી. અહીં દોરેલા ચિત્ર તરફ જુઓ. બાજુમાંથી ચિત્ર જોતા ટેબલ કેવું દેખાય છે અને ઉપરથી જોતા દેખાય છે તે ચિત્ર કેવું છે? આપણને ઉપરથી જોતા ચિત્ર કેવું દેખાય છે અને નીચેથી જોતા કેવું દેખાય છે એટલે કે બાજુમાંથી. તમે ઉપરથી ટેબલને જુઓ તો ફક્ત ટેબલનો ચોરસ ભાગ જ દેખાય છે. જ્યારે તમે બાજુમાંથી ટેબલને જુઓ છો ત્યારે તમને ટેબલના પાયા પણ દેખાય છે. એટલે કે ઉપરથી અને બાજુમાંથી જોતા ટેબલ અલગ અલગ દેખાય છે, એક સરખું દેખાતું નથી. હવે જોઈએ થોડુંક આગળ ભણીએ. નીચે કેટલાક ચિત્ર દોરેલા છે. જો આ વસ્તુઓ ઉપરથી જોવામાં આવે તો કેવી દેખાશે તેની કલ્પના કરો. નીચે વિદ્યાર્થી મિત્રો આપણને અલગ અલગ 4 ચિત્રો આપેલા છે, 4 વસ્તુઓ આપેલી છે અને એ વસ્તુઓને આપણે ઉપરથી જોઈએ તો કેવી દેખાશે એ વિચારવાનું છે. સૌથી પહેલા તમને એક કુકર આપેલું છે, પછી ચપ્પલ છે, પછી સ્ટાર ફ્રૂટ છે અને એક ટેબલ છે. આ બધી વસ્તુઓને આપણે ઉપરથી જોઈએ તો કેવી દેખાય તેની કલ્પના કરી જુઓ તો. હવે વાંચીએ આગળ. તેઓ આમના જેવા દેખાશે. હવે વિદ્યાર્થી મિત્રો તમને જે નીચે ચિત્રો આપેલા છે એમાં ઉપરથી જે ચિત્રો જોઈએ તો કેવા દેખાય એ આપેલું છે. કુકર ઉપરથી જુઓ તો ફક્ત કુકરનું ઢાંકણું જ દેખાય છે. તમે ચપ્પલને ઉપરથી જુઓ તો ફક્ત ચપ્પલની ઉપરની પટ્ટી અને નીચેનો ભાગ દેખાય છે, બાજુની પટ્ટી દેખાતી નથી.
સ્ટાર ફ્રૂટને જોઈએ તો સ્ટાર આકાર જ દેખાય છે, એટલે કે તારાનો આકાર દેખાય છે. જ્યારે ટેબલને જોઈએ તો ટેબલ ફક્ત અને ફક્ત ચોરસ હોય એવું જ દેખાય છે. ટેબલના ખોલવાના દરવાજા આપણને દેખાતા નથી. હવે જોઈએ મહાવરો. મહાવરાનો સમય. એક બિલાડી વર્ગખંડમાં ડોક્યું કરે છે. એક બિલાડી છે જે એક વર્ગખંડમાં એટલે કે એક શાળાના ક્લાસરૂમની અંદર માથું નાખીને જોવે છે, એટલે કે ડોક્યું કરે છે. શિક્ષક ક્યાં છે તે શોધવામાં તમે તેને મદદ કરી શકશો. આપણને એવું કહેવામાં આવ્યું છે કે એ બિલાડીને શિક્ષકને શોધવામાં આપણે મદદ કરી શકીશું. તો આપણે જોઈએ ચિત્રમાં. ચિત્રમાં જોઈએ તો એક બોર્ડ, એક ટેબલ છે જેની પાસે એક વ્યક્તિ ઊભું છે અને અમુક પાટલીઓ દેખાય છે આપણને, એટલે કે બિલાડીને, અને એ પાટલીઓમાં અમુક વિદ્યાર્થીઓ બેઠા છે. તમે આ ચિત્ર અહીંયા જોઈ શકો છો. એ ચિત્રના આધારે આપણને એવી ખબર પડે છે કે શિક્ષક આગળ ટેબલ પાસે ઊભા છે અને વિદ્યાર્થીઓ જ્યાં બિલાડી છે એ બાજુ એક એક અલગ અલગ પાટલીઓમાં બેઠેલા છે, જે આપણને ચિત્રમાં દેખાય છે. એટલે કે આપણે ચિત્ર દ્વારા બિલાડીને શિક્ષક શોધવામાં મદદ કરી અને આપણને શિક્ષક સૌથી ઉપર, સૌથી આગળ દેખાઈ રહ્યા છે. ટેબલ પાસે શિક્ષક ઊભા છે જ્યારે વિદ્યાર્થીઓ બેન્ચીસ ઉપર બેઠેલા છે. હવે જોઈએ બ. અહીં તમને કેટલાક ચિત્રો આપેલા છે અને આ વસ્તુઓને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે કહેવાનું છે. સીડી. સૌથી પહેલા સીડી આપણને આપેલી છે. સીડી કઈ બાજુથી જુઓ તો આવી દેખાય. તો સીડી વિદ્યાર્થી મિત્રો આ ચિત્રમાં તમે જોઈ શકો છો. બાજુમાંથી જુઓ તો તમને સીડીનો આવો ભાગ દેખાય છે. સીડીનો આવો ભાગ દેખાય. ત્યારબાદ બીજું ચિત્ર છે, એની અંદર પણ સીડી જ છે, પરંતુ આ સીડી પહેલી સીડી જેવી નથી. આ સીડીમાં શું છે તો આ સીડીમાં આપણને સીડીના પગથિયા દેખાય છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. તો આ પગથિયા આપણને ક્યારે દેખાય? જ્યારે આપણે સીડીની સામે ઊભા હોઈએ ત્યારે, એટલે કે બીજું ચિત્ર સામેથી જોયેલું છે. એના પછી છે ટેબલ. તો વિદ્યાર્થી મિત્રો, ટેબલનું આવું ચિત્ર આપણે આગળ પણ જોયું હતું. તો આ તમને ટેબલ, આ ચિત્ર ક્યાંથી દેખાય? તો જ્યારે આપણે ટેબલને ઉપરથી જોઈએ છીએ ત્યારે આપણને ટેબલ આવું દેખાય છે. ત્યારબાદ છે ખુરશી. તો ખુરશી એનું ચિત્ર તમે જોવો તો તમને કઈ રીતે દેખાશે? જ્યારે બાજુમાંથી જુઓ ત્યારે તમને ખુરશી આવી દેખાય છે. ત્યારબાદ છે પેન્સિલ. તો પેન્સિલનો આવો ભાગ આપણને ક્યારે દેખાય? જ્યારે આપણે ઉપરથી જોઈએ ત્યારે પેન્સિલનો છોલ્યા વગરની આખી પેન્સિલ હોય ત્યારે આપણને આવો ભાગ પેન્સિલનો દેખાય છે. ત્યારબાદ છે બસ. તો આ બસનું ચિત્ર આગળ જે અંશુલ અને ધીરજવાળી ગાડી હતી, એટલે કે મોટર કાર, એના જેવું છે. તો તમે મને કહી શકશો કે આવી રીતે બસ આપણે જોઈએ તો કઈ રીતે દેખાય, કઈ બાજુથી દેખાય? તો આવી બસ આપણને ત્યારે દેખાય જ્યારે આપણે બસને બાજુમાંથી જોતા હોઈએ ત્યારે. આપણે ક્યાંક જતા હોઈએ અને આપણને બાજુમાંથી બસ પસાર થાય તો આપણને બસનું આવું ચિત્ર દેખાય છે. હવે જોઈએ ક. કેટલીક વસ્તુઓના મથાળાના ચિત્રો દોરો અને તમારા મિત્રોને તે વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું કહો. વિદ્યાર્થી મિત્રો, આપણે ક જોઈએ. કમાં કીધું હતું આપણને સૂચનામાં કે કેટલાક મથાળાના ચિત્રો દોરવાના છે અને તમારા મિત્રોને તે વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં તમે જોઈ શકશો કે આ ચિત્ર આપણે ઉપરથી દોરેલું છે, મતલબ કે ઉપરથી ચિત્ર દોરી અને જેવું દેખાય એવું દોરેલું છે. તો આ શેનું ચિત્ર હશે? તો આ ચિત્ર છે ટોપી. એના પછી આ બીજું ચિત્ર દોરેલું છે. આ શેનું છે? તો આ ધોરણ 3ના પુસ્તકનું ચિત્ર છે, એટલે કે ધોરણ 3નું ગણિતનું પુસ્તક છે. ત્યારબાદ આ શેનું ચિત્ર છે? તો આ એક ટેબલને આપણે ઉપરથી જોઈએ તે ચિત્ર છે. આ ત્રણેય ચિત્રો મેં તમને સમજાવ્યા. આ રીતે તમે અલગ અલગ ચિત્રો દોરીને તમારા મિત્રોને પૂછી શકો છો કે આ ચિત્ર શેનું છે. હવે જોઈએ આગળનું પેજ. રંગોળી. બે અલગ અલગ બાળકો છે, એટલે કે બે બાળકો છે જે રંગોળીથી અલગ અલગ પેટર્ન બનાવે છે. જોઈએ આગળ. તમે ક્યારે રંગોળી બનાવી છે? આવું એક બાળક પૂછે છે, એટલે કે એક છોકરો પૂછી રહ્યો છે. મારી મિત્ર મીનાક્ષી જમીન પર સુંદર ભાત એટલે કે પેટર્ન બનાવે છે. મીનાક્ષી નામની એક છોકરી છે જે આ છોકરાની મિત્ર છે અને એ જમીન ઉપર રંગોળી બનાવે છે, અલગ અલગ પેટર્ન બનાવે છે, એટલે કે ચિત્રો બનાવે છે. એ જે પેટર્ન્સ બનાવે છે એ તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો બાજુમાં. હવે
એ છોકરી કહે છે કે હું મીનાક્ષી છું. એ જે છોકરી છે એનું નામ મીનાક્ષી છે. હું તમિલનાડુની વતની છું, એટલે કે એ તમિલનાડુમાં રહે છે, તમિલનાડુ રાજ્યમાં. એ એવું કહે છે કે અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ. એ જે મીનાક્ષી નામની છોકરી છે એ લોકો દરરોજ સવારે રંગોળી બનાવે છે. એવો ટપકાનો ઉપયોગ કરીને રંગોળી બનાવે છે, એટલે કે ટપકા દ્વારા એ લોકો રંગોળીઓ બનાવે છે, જે તમે અહીંયા ચિત્રમાં જોઈ હમણાં. હવે જોઈએ આગળ. ભાત પેટર્ન. ભાત એટલે કે પેટર્ન, અલગ અલગ ડિઝાઇન. એ ડિઝાઇન બનાવવા માટે નીચે આપેલ ટપકાઓનો ઉપયોગ તમે કરી શકશો. બે નમૂના અહીંયા દોરેલા છે. આ જે બે નમૂના વિદ્યાર્થી મિત્રો આપણને દેખાય છે, આ બંને નમૂનાની આધારે એ લોકો અલગ અલગ ચિત્રો બનાવે છે. અહીંયા જે ચિત્રો એટલે કે અહીંયા જે પેટર્ન આપેલી છે એવી પેટર્ન એ લોકો બનાવે છે, રંગોળી બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, આવી રંગોળીનો ઉપયોગ તમારે ટપકાનો ઉપયોગ કરીને આવી રંગોળી તમારી નોટબુકમાં દોરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે જોઈએ આગળ. તમારી જાતે બીજી ભાત બનાવો, એટલે કે તમારી જાતે અલગ અલગ પેટર્નો બનાવો. 1. બિંદુઓની ગોઠવણીમાં આ આકારોના જેવા બીજા આકારો દોરો. જુઓ કે કેટલાક આકારોમાં લીટીઓ સીધી છે જ્યારે કેટલાકમાં નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અલગ અલગ તમે ચિત્રમાં જોઈ શકો તો 6 આકારો આપેલા છે. એ 6 આકારમાંથી જે પહેલો જ આકાર છે, જે સીડી જેવો છે, એની અંદર સીધી લાઈન આપેલી છે અને ત્રિકોણ જેવો આકાર આપેલો છે. જ્યારે બીજું ચિત્ર છે જેની અંદર ચોરસ જેવો આકાર છે. ત્રીજા ચિત્રમાં એક આમ, એક આમ, એક આમ, એક આમ, સાપના જેવો આકાર છે. જ્યારે ચોથું ચિત્ર છે એ ફૂલની પાંદડીઓ હોય તેવું ચિત્ર છે. પાંચમા ચિત્રમાં ઊંધા ન જેવો આકાર છે. અને છેલ્લા ચિત્રમાં ટપકું પછી લાઈન, ટપકું પછી લાઈન, એવી રીતે વારાફરતી ચિત્ર દોરેલું છે. ડબલ્યુ જેવો આકાર છે. એકવાર ડબલ્યુ જેવો છે અને એકવાર એમ જેવો છે. એમ અને ડબલ્યુ જેવો સીધો અને ઊંધો આકાર છે. આ બધા જ આકારો વિદ્યાર્થી મિત્રો ટપકા દ્વારા એટલે કે ટપકાથી અલગ અલગ ચિત્રો બનાવેલા છે. તમારે પણ નીચે આપેલા ખાલી કોષ્ટકમાં એટલે કે નીચે આપેલી જગ્યામાં આવી જ રીતે અલગ અલગ ચિત્રો, અલગ અલગ રંગોળીઓ અને પેટર્નો બનાવવાની છે. પ્રશ્ન 2. તમારી પોતાની ડિઝાઇન અને આકારો દોરવા માટે નીચે આપેલ બિંદુઓની ગોઠવણીનો ઉપયોગ કરો. અહીંયા આપણને અલગ અલગ બિંદુઓ એટલે કે આખી બિંદુઓની લાઈન આપી હતી, એની ઉપર આપણે ચિત્રો દોર્યા છે. જોઈએ, આપણને ડિઝાઇન અથવા આકારો દોરવાની કીધી હતા, તો આપણે જોઈએ. આ લંબચોરસ, ચોરસ, આપણે અલગ અલગ રીતે આકારો આ ટપકા ઉપર દોરી શકીએ છીએ. ત્રિકોણ અને લંબચોરસ. વિદ્યાર્થી મિત્રો, તમે આવી રીતે તમારી નોટબુકમાં ટપકા દોરીને અલગ અલગ ચિત્રો અથવા અલગ અલગ આકારો દોરી શકો છો. હવે જોઈએ પ્રશ્ન 3. પ્રશ્ન 3માં કહે છે કે ચોરસ અને લંબચોરસ બનાવવા માટે આ આકૃતિઓને પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં આપેલી અધૂરી આકૃતિઓ અમે બાજુમાં અડધા ચિત્રમાં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે પ્રશ્ન 4. પ્રશ્ન 4માં આપેલું છે કે નીચે આપેલ બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્રો દોરો. પહેલું ચિત્ર આપણે દોરવાનું છે પતંગનું, બીજું પાંદડું, ત્રીજું ફૂલ, ચોથું હોડી, પાંચમું તારો અને છઠ્ઠું માટલો. આ એક એક ચિત્રો તમે બાજુમાં સ્ક્રીન પર વારાફરતી દોરતા જોઈ શકો છો. પહેલું ચિત્ર દોરાય છે પતંગનું, ત્યારબાદ આવશે પાંદડું, પછી ફૂલ, હોડી, તારો અને માટલું. વારાફરતી આ ચિત્રો તમે સ્ક્રીન પર દોરાતા જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ હવે આપણે જોઈએ એક વાર્તા જે આપણને ચોપડીમાં આપેલી છે. જે વાર્તાનું નામ છે જેવા સાથે તેવા. જેનો અર્થ એવો થાય કે જે વ્યક્તિ જેવું કામ કરે છે તેની સાથે આપણે તેવું જ વર્તન કરવું જોઈએ. હવે જોઈએ આપણે વાર્તા. અમીના એક દિવસ ચિત્રકાર એટલે કે પેઇન્ટરને મળી. અમીના નામની એક છોકરી છે જે એક દિવસ એક ચિત્રકારને એટલે કે પેઇન્ટરને મળે છે. હવે જોઈએ એ બંને વચ્ચે શું વાતચીત થાય છે. અમીના ચિત્રકારને કહે છે કે તમે મારું ચિત્ર દોરી શકશો? તો ચિત્રકાર કહે છે હા જરૂર, એટલે કે હું દોરી શકીશ. ચિત્રકાર કહે છે કે હું એક ચિત્ર દોરવાની કિંમત 200 રૂપિયા લઉં છું, એટલે કે હું ચિત્ર દોરવાની કિંમત રૂપિયા 200
લઉં છું. થોડા સમય પછી પેઇન્ટરે તેને ચિત્ર બતાવ્યું. થોડા સમય પછી ચિત્રકારે અમીનાનું ચિત્ર દોરીને અમીનાને બતાવ્યું અને અમીનાને પૂછ્યું, તને આ કેવું લાગ્યું? તો અમીનાએ ચિત્રકારને કહ્યું કે પણ આ તો માત્ર અડધું જ ચિત્ર છે, બીજું અડધું બરાબર આવું જ છે. તો સંપૂર્ણ ચિત્ર મેળવવા માટે અરીસો એટલે કે દર્પણ મૂકો. અમીનાને ચિત્રકાર એવું કહે છે કે આ અડધું ચિત્ર છે, વાત સાચી છે, પરંતુ તમે બાકીનું અડધું ચિત્ર જોવા માટે અરીસો એટલે કે દર્પણ મૂકશો તો તમને બાકીનું આખું ચિત્ર દેખાઈ જશે. હવે ચિત્રકાર અમીનાને કહે છે, હવે તમે મને મારા પૈસા આપશો? એટલે કે એવું પૂછે છે કે હવે મને મારા પૈસા મળશે? તો અમીના શું કરે છે? અમીના ચિત્રકારને 100 રૂપિયાની નોટ આપે છે અને કહે છે કે લો આ તમારા પૈસા. તો ચિત્રકાર અમીનાને કહે છે કે આ તો અડધા જ પૈસા છે. તો અમીના એવું કહે છે કે બીજા અડધા પૈસા બરાબર આના જેવા જ છે, એટલે કે આ 100ની નોટ જેવી જ બીજી અડધી 100ની નોટ થાય. જેથી તમે આ નોટને અરીસામાં જોશો તેથી તમને બીજી નોટ દેખાશે અને પૈસા પૂરા થઈ જશે. એટલે કે ચિત્રકારે જેવું અમીના સાથે કર્યું તેવું જ અમીનાએ ચિત્રકાર સાથે કર્યું છે. અમીનાનું ચિત્ર દોરવા માટે 200 રૂપિયા કિંમત કહી હતી ચિત્રકારે, જ્યારે તેણે અડધું જ ચિત્ર દોર્યું અને અમીનાને એવો જવાબ આપ્યો કે તું અરીસામાં આ ચિત્ર જોઈ શકે છે. જ્યારે પૈસા આપવાના થયા ત્યારે અમીનાએ પણ ચિત્રકારને એવું જ કહ્યું કે આ 100ની નોટ છે, તમે આને અરીસામાં મૂકશો એટલે તમને બીજી 100ની નોટ દેખાશે અને એ આના જેવી જ છે, જેથી તમારા પૈસા પણ પૂરા થઈ જશે. હવે જોઈએ આગળ. પેઇન્ટરે બીજા આવા ઘણા બધા ચિત્રો બનાવ્યા છે કે જેમાં તમને તે વસ્તુનો અડધો ભાગ જ દોર્યો હોય. આ ચિત્રોનો બીજો અડધો ભાગ તમારે દોરવાનો છે અને તે વસ્તુ કઈ છે તે શોધવાની છે. અરીસા વડે પણ તમે આ કરવાનો પ્રયત્ન કરી શકો છો. એટલે કે જેવું ચિત્ર અમીનાનું દોર્યું હતું ચિત્રકારે, એવા જ બીજા ઘણા ચિત્રો એણે દોર્યા છે. એ અધૂરા ચિત્ર તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. તમારે આ ચિત્રોને બીજો અડધો ભાગ દોરવાનો છે અથવા તો અરીસો મૂકીને પણ તમે અનુમાન લગાવી શકશો કે આ ચિત્ર કયું છે. તો અડધા ચિત્રમાં જોઈએ તો સૌથી પહેલું ચિત્ર આપણને સ્ક્રીન પર દેખાય છે એ છે પતંગિયા. એના પછીનું ચિત્ર છે, વારાફરતી જોઈએ તો દીવો, બિલાડીનું મોઢું, સ્ટાર એટલે કે તારો અને માછલી. આ બધા ચિત્રો ચિત્રકારે અડધા દોર્યા છે અને આ અધૂરા ચિત્રનો અડધો ભાગ એના જેવો જ થાય છે, જેથી તમે અરીસામાં પણ જોઈ શકો છો. હવે જોઈએ આગળ. નીચેના ચિત્રો દોરવામાં આપણે પેઇન્ટરની યુક્તિનું પુનરાવર્તન કરી શકીએ, હા કે ના? નીચે આપેલા 3 ચિત્રો આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. જેમાં પહેલું ચિત્ર છે ઈયળ, બીજું ચિત્ર છે કપ અને ત્રીજું ચિત્ર છે ભારતનો રાષ્ટ્રધ્વજ. આ ત્રણેય ચિત્રોમાં આપણે ચિત્રકારની યુક્તિનું પુનરાવર્તન કરી શકીએ નહીં, કારણ કે આપણે ઈયળને અડધી કરીએ વચ્ચેથી તો એનું મોઢું અડધું થઈ જાય, અને જો ઊભી અડધી કરીએ તો એક બાજુ એના મોઢાનો ભાગ આવે જ્યારે બીજી બાજુ ન દેખાય. કપમાં પણ તેવું જ થાય છે, કપને પણ આપણે વચ્ચેથી અડધો કરી શકતા નથી. એવી જ રીતે ભારતનો રાષ્ટ્રધ્વજ પણ છે, આપણે એને વચ્ચેથી ઊભો કરી શકીએ છીએ, પરંતુ તે બંને બાજુ એક સરખો અરીસામાં દેખાય. પણ એ જે રાષ્ટ્રધ્વજ છે આપણને લાકડી પર ચડાયેલો છે, એટલે કે રાષ્ટ્રધ્વજ ફરકાયેલો છે. તો એ ફરકાયેલા રાષ્ટ્રધ્વજને આપણે અડધો ભાગ કરી શકીએ નહીં. હવે જોઈએ એના પછીનો પ્રશ્ન. જે વસ્તુનો બરાબર તેવો જ ભાગ આપણને અરીસામાં ન દેખાય તેવું વસ્તુના ચિત્રો દોરવાનું જે પેઇન્ટરને કહીએ તો શું પેઇન્ટરની યુક્તિનો ઉપયોગ થઈ શકે? ના. એટલે કે જે ચિત્ર બંને બાજુથી એક સરખું ના હોય એ ચિત્ર દોરવામાં આપણે પેઇન્ટરની યુક્તિનો ઉપયોગ કરી શકતા નથી. એવી 3 વસ્તુઓ તમારે નીચે દોરવાની છે કે જે તમે અરીસામાં જોવો તો તેના જેવી જ દેખાય નહીં. દર્પણમાં અડધો ભાગ. નીચે આપેલ ચિત્ર જુઓ અને ટપકાવાળી રેખા દરેક ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો જ દેખાય છે તે રીતે ભાગ પાડી શકે છે, હા કે ના? આપણને નીચે કેટલાક ચિત્રો આપેલા છે અને એ ચિત્રો શું દર્પણમાં આપણે જોઈએ તો આખા દેખાય છે, એટલે કે દર્પણમાં મૂકવાના છે. જ્યાં ચિત્રમાં આડી રેખા આપેલી છે, આડી કે ઊભી ટપકાવાળી, ત્યાંથી ચિત્ર બરાબર અડધું થાય છે, હા કે ના? એ આપણે કહેવાનું છે. તો આપણે બધા ચિત્રો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો વારાફરતી તમને ખબર પડશે કે દરેક ચિત્ર આપણને દર્પણમાં આખું દેખાતું નથી અને દરેક ચિત્ર આખા ભાગ દેખાતા નથી. આપણે જે ચિત્ર આખા દેખાતા હોય એટલે કે દર્પણમાં તેનો અડધો ભાગ દેખાતો હોય એના જેવો જ ત્યાં સાચું કરવાનું છે અને જ્યાં ન દેખાતું હોય ત્યાં ખોટું કરવાનું છે. તમે વારાફરતી દરેક ચિત્રમાં જોઈ શકો છો.
હવે એના પછી નીચે કીધું છે બીજા કેટલાક વધુ ચિત્ર દોરો. તો નીચે આપણે બીજા એના જેવા જ અલગ અલગ 4 ચિત્રો દોરવાના છે અને એ 4 ચિત્રોમાં અનુક્રમે વારાફરતી ટપકાવાળી રેખા દોરવાની છે કે જેથી તે ચિત્રનો એક સરખો અડધો ભાગ થઈ શકે. એટલે કે એ ચિત્રને આપણે દર્પણમાં જોઈએ તો આપણને એના જેવું જ ચિત્ર બાજુમાં દેખાય. ઉપર આપણને ચિત્રોમાં લંબચોરસ આપેલા હતા 2 જે આપણને દેખાય છે, પરંતુ તેના જેવો જ અડધો ભાગ નથી, થોડુંક અલગ પડે છે. એટલે કે જે ચિત્રના 2 સરખા અડધા ભાગ કરતા નથી. હવે જોઈએ તેના પછી. ટપકાવાળી રેખાનો ઉપયોગ કરીને નીચેના ચિત્રોને બરાબર એક સરખા દેખાય તેવા 2 અડધા ભાગમાં વહેંચી શકશો. આપણને નીચે અમુક ચિત્રો આપેલા છે અને એવું કીધેલું છે કે એ ચિત્રોની અંદર તમારે ટપકાવાળી રેખા દોરવાની છે અને એ ટપકાવાળી રેખા ક્યારે દોરવાની? જ્યારે તમને આપેલા ચિત્રો 2 સરખા ભાગમાં વહેંચી શકાતા હોય ત્યારે. એટલે કે ચિત્રનો બંને બાજુનો અડધો ભાગ એક સરખો હોય ત્યારે જ આપણે એ ચિત્રોમાં ટપકાવાળી રેખા દોરવાની છે. જેમાં દોરાતી હોય એમાં દોરવાની છે. અમુક ચિત્રો આપણે જોઈ શકીએ તો અડધા થઈ શકતા નથી, જેવી કે કીટલી, કપ. આ ચિત્રો આપણે અડધા ભાગ કરી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે આપણે ચિત્રોના અડધા ભાગ કરી શકીએ. ત્યાં અડધા ભાગ એટલે કે ટપકાવાળી રેખા દોરી. જે ચિત્રોમાં અડધા ભાગ ન થતા હોય ત્યાં આપણે ટપકાવાળી રેખા દોરવાની નથી. હવે જોઈએ એનાથી આગળ. અક્ષરોના અડધા ભાગ પરથી તમે અક્ષરોનું અનુમાન કરી શકશો. નીચે તમને અલગ અલગ ચિત્રો એટલે કે અધૂરા અક્ષરો આપેલા છે. કુલ 6 અક્ષર આપેલા છે અને તમને એવું કહેવામાં આવેલું છે કે આ અક્ષરોની વચ્ચે દર્પણ મૂકો અને બાકીનું ચિત્ર પૂરું કરો. એટલે કે આખો અક્ષર કેવો દેખાય છે અને કયો છે એ તમારે અનુમાન કરવાનું છે. તો પહેલો અક્ષર છે A, બીજો છે C, ત્રીજો છે H, ચોથો છે U, પાંચમો છે B અને છેલ્લો છે X. આ અડધા અક્ષરોની વચ્ચે તમે ટપકાવાળી રેખા આપેલી છે ત્યાં અરીસો મૂકશો તો તમને આખું ચિત્ર દેખાશે. એટલે કે આખો ABCD નો અક્ષર દેખાશે. હવે જોઈએ એના પછીનો પ્રશ્ન. આવા અક્ષરોનો ઉપયોગ કરીને આપણે એવા શબ્દો પણ બનાવી શકીએ કે જેના અડધા ભાગ બરાબર તેના જેવા જ હોય. શબ્દોના અડધા ભાગને જોઈને આપણે શબ્દોનું અનુમાન કરવાનું છે. તો પહેલો શબ્દ આપેલો છે, જે અડધા અક્ષરો આપેલા છે એના પરથી આપણે શબ્દનું અનુમાન કરીએ તો અનુક્રમે HOW એટલે કે હાઉ બને છે, HOW. એના પછી બીજો શબ્દ આપેલો છે WAX એટલે કે વેક્સ. આ બીજો શબ્દ છે જે અડધા અક્ષરો આપેલા છે અને આપણે આખો શબ્દ પૂરો કરી શકીએ છીએ. એના પછી ત્રીજો શબ્દ આપેલો છે COOKED એટલે કે કુકડ. અને છેલ્લો શબ્દ આપેલો છે DICE. આ ચારેય શબ્દોમાં અડધા અક્ષરો આપેલા હતા અને એ અડધા અક્ષરો દ્વારા આપણે આખો શબ્દ બનાવી શકીએ છીએ. હવે જોઈએ છેલ્લું પેજ એટલે કે મહોરું બનાવ. વિદ્યાર્થી મિત્રો, આપણે મહોરું બનાવવા માટે આપણે શું કરવાનું છે તે જોઈએ. હવે હું તમને બિલાડીનું મહોરું કેવી રીતે બનાવી શકાય તે શીખવીશ. સૌ પહેલા તમારે કાગળનો એક ટુકડો લેવાનો છે અને એ ટુકડાને વચ્ચેથી વાળી દેવાનો છે. આગળ જેવી રીતના આપણે દર્પણમાં મૂકતા હતા એટલે કે ચિત્રની વચ્ચોવચ્ચ અરીસો મૂકતા હતા એવી જ રીતે તમારે કાગળને વચ્ચેથી વાળી દેવાનું છે. ત્યારબાદ બીજું ક્રમ છે આપણો, એક બાજુ ચિત્ર દોરવાનું. આપણે જે ચિત્ર એટલે કે કાગળ લીધું છે એ કાગળ પર આપણે બિલાડીનું અડધું ચિત્ર દોરવાનું છે. હવે અડધું ચિત્ર દોરવા માટે આપણે બિલાડીની આંખ, અડધી એક આંખ દોરવાની છે, અડધું નાક, અડધા હોઠ અને અડધી બાજુનું મોઢું અને કાન દોરવાનું છે. ત્યારબાદ ત્રીજું, કાતરનો ઉપયોગ કરીને તેને કાપો. એટલે કે આપણે જે કાગળ પર ચિત્ર દોર્યું છે એ ચિત્રથી વધારાનો ભાગ કાતર વડે કાપી નાખવાનો છે. તમે બાકીની જે વસ્તુ છે એ સ્ક્રીન પર જોઈ શકો છો બાજુમાં. ત્યારબાદ ચોથું છે કે હવે ગળીને ખોલો અને આંખો અને નાક વગેરે બનાવો. આપણે જે કાગળ ખોલ્યું એની બીજી બાજુ પણ સામેની બાજુનું જેમ અધૂરું ચિત્ર પૂરું કરવાનું છે અને ત્યાં આંખ, નાક વગેરે દોરવાનું છે. હવે છેલ્લું છે કે તમારે જે ચિત્ર છે એની અંદર રંગ પૂરવાનો છે અને એના પાછળના ભાગે તમારે રબર બેન્ડ બાંધવાની છે. તમે ચિત્રની અંદર એટલે કે મહોરાની અંદર કાણું પાડીને બાકીનું ચિત્ર એટલે કે મહોરું તૈયાર થઈ ગયું છે અને તેમાં રંગ પૂરીને પહેરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે આવા બીજા ચિત્રોની મદદ લઈને પણ આવા અલગ અલગ મહોરા તમે ઘરે બનાવી શકો છો.